વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદથી કપરાડાના તમામ નદી નાળામાં પાણી વહેતા થયા છે। જંગલ વિસ્તારમાં નાના ઝરણા અને ધોધ પણ જીવંત થઈ ઉઠ્યા। કપરાડાના સિલધાનો માવલી ધોધ વહેતો થયો। કપરાડામાં પ્રકૃતિ ખીલવાની શરૂઆત થઈ ચૂકી છે। અમારી સાથે જોડાયા છે હિતેશ પટેલ। હિતેશ, કપરાડામાં જે વરસાદ વરસી રહ્યો છે, જે નાના ધોધ અને ઝરણાઓ હતા તે પણ જીવંત થઈ ઉઠ્યા છે। અત્યારની શું સ્થિતિ વરસાદને લઈ? જી ચોક્કસથી અમિતા, સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને શહેરી વિસ્તારમાં તો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે આંતરિયાળ ગામડાઓ જેવા વિસ્તાર છે ત્યાં પણ સારા વરસાદને કારણે અને ખાસ કરીને ઉપરવાસમાં જે સારો વરસાદ થઈ રહ્યો છે તેના કારણે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। મહત્વનું છે કે કપરાડાનો જે આંતરિયાળ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, આ વિસ્તાર પર અનેક નાના મોટા જે કુદરતી જે ઝરણાઓ છે તે પણ હમણાં ખીલવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ દ્રશ્યમાં જે રીતના જોઈ શકો છો કે કપરાડાનો જે માવલી ધોધ છે તે પણ હાલ જે રીતે ખીલવાની શરૂઆત થઈ છે કે નદી નાળામાં નવા નીર આવી રહ્યા છે, તેના જ કારણે જે આહલાદક અને મનમોહક દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કપરાડાનો જે આંતરિયાળ વિસ્તાર છે, આ પહાડી વિસ્તાર છે ને આ વિસ્તારમાં લીલીછમ હરિયાળીની સાથે સાથે આવા જે કુદરતી નાના મોટા ઝરણાઓ છે તે ખીલવાની શરૂઆત થઈ ચૂકી છે ને આ દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે।